નમસ્કાર દોસ્તો, આજે આપણે ડિજિટલ ગુજરાત પર ધોરણ 9ના વિદ્યાર્થીને શિષ્યવૃત્તિ માટે કઈ રીતે એડ કરવા અને તેમની પ્રપોઝલ કેવી રીતે બનાવવી તે વિશેની વાત કરીશું. જો તમને પ્રપોઝલ બનાવવામાં કોઈ તકલીફ પડતી હોય તો આ વિડીયો એન્ડ સુધી જોજો. આ વિડીયો હું એક સબસ્ક્રાઇબ મિત્રની કોમેન્ટ હતી કે ધોરણ 9ના વિદ્યાર્થીની પ્રપોઝલ કેવી રીતે બનાવવી તે માટે એક વિડીયો બનાવજો, તો હું આ વિડીયો બનાવી રહ્યો છું. જો મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે અહીંયા ખૂબ જ ઇન્ફોર્મેટિવ માહિતી તમને મળી રહેશે. સ્કૂલ ઇન્ડેક્સ નંબર અને પાસવર્ડ લખી લોગિન પર ક્લિક કરશો એટલે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર ઓટીપી જશે. મારે આ ઓટીપી પ્રિન્સિપાલના મોબાઈલ નંબર પર જાય છે, પરંતુ મેં સંદેશ એપથી મારા મોબાઈલની અંદર લોગિન કરી લીધું છે, તેથી તેમને વારે ઘડીએ ઓટીપી માટે ફોન કરવો પડતો નથી. તમે પણ સંદેશ એપથી લોગિન કરી લેશો તો વારે ઘડીએ તમારે ઓટીપી પૂછવાની જરૂર પડશે નહીં. મિત્રો, વિદ્યાર્થીને એડ કરતાં પહેલાં એટલી ખાતરી કરી લેવાની કે વિદ્યાર્થીના પૂરેપૂરા ડોક્યુમેન્ટ આવી ગયા છે અને તેનું કેવાયસી થયું છે કે નહીં. જો કેવાયસી ના થયું હોય અથવા તો પૂરેપૂરા ડોક્યુમેન્ટ ના આવે તો વિદ્યાર્થીને એડ કરવાનું નથી. જો વિદ્યાર્થીના પૂરેપૂરા ડોક્યુમેન્ટ આવ્યા નહીં હોય તો આપણે એની પ્રપોઝલ આગળ સેન્ડ કરી શકતા નથી, કારણ કે પ્રપોઝલ તો બની જશે, પરંતુ ડોક્યુમેન્ટ અપલોડ કર્યા વગર તેની પ્રપોઝલ સેન્ડ થતી નથી. અને પ્રપોઝલ સેન્ડ નહીં કરીએ તો આગળ ઓફિસમાં તેને બતાવશે કે પ્રપોઝલ આપણે સેન્ડ કરી નથી, તો ઓફિસમાંથી આપણા ઉપર ફોન આવશે કે પ્રપોઝલ એની સેન્ડ કરો. તો એના કરતી એવો વિદ્યાર્થી આપણે એડ જ કરવાનો નહીં કે જેના પૂરેપૂરા ડોક્યુમેન્ટ આવ્યા ના હોય, તેથી આપણે કોઈ પ્રોબ્લેમ ના રહે. તો સૌપ્રથમ વાત કરીએ તો આપણે ધોરણ 9ના વિદ્યાર્થીને પહેલાં તો ડિજિટલ ગુજરાત પર એડ કરવું પડશે, કારણ કે ધોરણ 8ની અંદર તે બીજી સ્કૂલમાં હતું અને ધોરણ 9ની અંદર આપણી સ્કૂલમાં આવ્યો હોવાથી પહેલાં તો તેને આપણી સ્કૂલની અંદર એડ કરવો પડશે. તો વિદ્યાર્થીને એડ કરવા માટે આપણે એના આધાર ડાયસ નંબરની જરૂર પડશે અને આધાર ડાયસ નંબર લખી અને આપણે એને સર્ચ કરશું તો તે આપણી સ્કૂલમાં એડ થઈ જશે. તો હું તો આધાર ડાયસ નંબર માટે આધાર ડાયસની વેબસાઇટ પરથી જ તેનો નંબર કોપી કરી લઉં છું. તો બીજા ટેબની અંદર આ રીતે આધાર ડાયસનું પોર્ટલ ખોલી અને ત્યાંથી વિદ્યાર્થીનો આધાર ડાયસ નંબર હું કોપી કરી લેતો હોઉં છું. તો વિદ્યાર્થીનો આધાર ડાયસ નંબર હું આધાર ડાયસની વેબસાઇટ પરથી જ અહીંયાથી કોપી કરી અને ત્યાં પેસ્ટ કરી દેતો હોઉં છું. તો આધાર ડાયસ નંબર કોપી કરી અને અહીંયા સ્ટુડન્ટ રજિસ્ટર આપ્યું એના પર તમારે ક્લિક કરવાની રહેશે. તો અહીંયા તમને આપ્યું સ્ટુડન્ટ ન્યૂ એન્ટ્રી, તેના પરથી તમે નવા વિદ્યાર્થી એડ કરી શકશો. અને જો વિદ્યાર્થી એડ કરેલો હોય અને તેને એડિટ કરવો હોય તો એડિટ સ્ટુડન્ટ એન્ટ્રીની અંદરથી તમે કરી શકશો. તો મારે તો નવો વિદ્યાર્થી એડ કરવાનો હોવાથી સ્ટુડન્ટ ન્યૂ એન્ટ્રી પર ક્લિક કરીશ. અહીંયા જે કોપી કર્યો તો તે આધાર ડાયસ નંબર અહીંયા પેસ્ટ કરી દઈશ અને ગેટ ડિટેલ પર ક્લિક કરીશ. તમે ગેટ ડિટેલ પર ક્લિક કરશો એટલે આ રીતે તમને એક પોપઅપ જોવા મળશે, જેની અંદર તમને કહેવામાં આવશે કે વિદ્યાર્થી પહેલેથી જ બીજી સ્કૂલની અંદર એડ છે, એટલે કે પ્રાથમિક શાળાની અંદર એડ છે, તો તેને આપણી સ્કૂલની અંદર લાવવા માગો છો તો યસ પર ક્લિક કરવાનું રહેશે. તમે યસ પર ક્લિક કરશો એટલે એ વિદ્યાર્થી તમારી સ્કૂલની અંદર આવી જશે. તો અહીંયા તેનો ક્લાસ બતાવશે, અહીંયા વિદ્યાર્થીની બેઝિક્સ ડિટેલ બતાવશે, એટલે વિદ્યાર્થીનું નામ, વિદ્યાર્થીના ફાધરનું નામ અને તેની અટક બતાવશે. અહીંયા તેના મમ્મીનું નામ, અહીંયા તેની લિંક બતાવશે અને અહીંયા તેની જન્મ તારીખ. તો તમારે અહીંયા સુધારો વધારો કરવો હોય તો તમે સુધારો વધારો કરી શકશો. અહીંયા વિદ્યાર્થીનું એડ્રેસ ડિટેલ બતાવેલી છે, તો એડ્રેસ ડિટેલ અહીંયા આપેલી છે. જો તમારે તેની અંદર ચેન્જ કરવાનું તો ચેન્જ કરી અને સેવ નેક્સ્ટ પર ક્લિક કરવાની રહેશે. જેવા તમે સેવ નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે આ રીતે એક પોપઅપ જોવા મળશે અને તમને કહેવામાં આવશે કે તમારી વિગત સફળતાપૂર્વક અપડેટ થઈ ગઈ છે, તો તમારે ઓકે પર ક્લિક કરવાનું રહેશે. જેવા તમે ઓકે પર ક્લિક કરશો એટલે તમે બીજા ટેબ પર પહોંચી જશો કે પહેલું ટેબ તમારું ગ્રીન થઈ ગયું એટલે ડન બતાવશે અહીંયા કે તમારું પહેલું ટેબ કમ્પ્લીટ ભરાઈ ગયું છે. અને અહીંયા જે પેન્ડિંગ બતાવે એ સ્ટેપ તમારે હજુ ભરવાના બાકી છે. તો બીજા નંબરનું ટેબ આપણને આપ્યું છે સ્ટુડન્ટ ડિટેલ, તો અહીંયા આપણે સ્ટુડન્ટની ડિટેલ દર્શાવવાની રહેશે. તો અહીંયા આપીશું કે વિદ્યાર્થી અનાથ છે, હોય તો યસ, ના હોય તો નો. અહીંયા વિદ્યાર્થીના વાલીનો વ્યવસાય પસંદ કરવાનો છે, આપણે કે એનો વ્યવસાય કયા પ્રકારનો છે, તો અહીંયાથી તેનો વ્યવસાય પસંદ કરવાનો રહેશે. જે વ્યવસાય હોય આપણે પસંદ કરવાનો. અહીંયાથી વિદ્યાર્થીની માતાનો વ્યવસાય પસંદ કરવાનો છે. અહીંયાથી વિદ્યાર્થીની કેટેગરી પસંદ કરવાની છે. તો મારે એસટી કેટેગરી એટલે કે અનુસૂચિત જનજાતિનો વિદ્યાર્થી હોવાથી એસટી કેટેગરી અહીંયા ઓલરેડી સિલેક્ટ કરેલી ચાલી છે. જો તેની અંદર ફેરફાર હોય તો ફેરફાર કરી શકશો. અહીંયાથી તેની પેટા જ્ઞાતિ એટલે કે રાઠવા વિદ્યાર્થી હોવાથી રાઠવા પસંદ કરીશ. અહીંયાથી જો વિદ્યાર્થી માઇનોરિટી હોય તો તે માઇનોરિટી પસંદ કરવાનું રહેશે, પરંતુ અહીંયા રાઠવા હોવાથી એટલે કે એસટી જ્ઞાતિનો હોવાથી માઇનોરિટીની અંદર કોઈ પણ પ્રકારનું આવશે નહીં. અહીંયા જો વિદ્યાર્થી દિવ્યાંગ હોય તો તે દર્શાવવાનું રહેશે. દિવ્યાંગ હોય તો યસ અને ના હોય તો નો. અહીંયાથી વિદ્યાર્થીના કુટુંબની વાર્ષિક આવક લખવાની રહેશે. અહીંયા વિદ્યાર્થીના વાલીનો મોબાઈલ નંબર જે લખવો ફરજિયાત છે. જો અહીંયા વિદ્યાર્થી હોસ્ટેલની અંદર રહેતો હોય તો હોસ્ટેલ સિલેક્ટ કરવાનું રહેશે. અહીંયા વિદ્યાર્થીને આગળના વર્ષની અંદર જે ટકા મેળવ્યા છે તે લખવાના રહેશે. તો ધોરણ 8ની અંદર ટકા હતા એના 68. નંબર ઓફ વર્કિંગ ડે લાસ્ટ યર એટલે કે ધોરણ 8ની અંદર કેટલા કાર્ય દિવસ હતા તે અહીંયા લખવાના રહેશે. તો 246 દિવસ. અહીંયા તમારે વિદ્યાર્થીના હાજર દિવસ એટલે કે 246ની અંદરથી વિદ્યાર્થી કેટલા દિવસ હાજર રહ્યું તે લખવાના રહેશે. તો અહીંયા 201 દિવસ
હાજર દિવસ લખી અને બોક્સની બહાર કોઈ પણ જગ્યાએ તમારે ક્લિક કરવાની રહેશે. ક્લિક કરશો એટલે આ રીતે રિફ્રેશ થઈ અને ઓટોમેટિક અહીંયા તેના ટકા આવી જશે, એટલે કે હાજરીની ટકાવારી આવી જશે. જો વિદ્યાર્થીની લાસ્ટ યરની હાજરી 80% ઉપર હશે ને તો જ તેનું આપણે પ્રપોઝલ કરી શકશું, નકર પ્રપોઝલની અંદર આ વિદ્યાર્થી બતાવશે નહીં. અહીંયા BPL નંબર લખવાનું છે, જે ફરજિયાત નથી એટલા માટે હું લખતો નથી અને સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરીશ. સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરીશ એટલે ફરીથી પોપઅપ આવશે કે તમારી વિગત સફળતાપૂર્વક અપડેટ થઈ ગઈ છે, તો ઓકે પર ક્લિક કરવાનું રહેશે. હવે અહીંયા તમારે વિદ્યાર્થીની આધાર ડિટેલ અને રેશન કાર્ડની ડિટેલ દર્શાવવાની રહેશે. અહીંયા તમને સૂચના લખેલી આપી છે કે ધોરણ 1 થી 10ના તમામ વિદ્યાર્થી માટે આધાર નંબર આવશ્યક છે, એટલે કે આધાર નંબર ફરજિયાત છે. આધાર વેરિફિકેશન સ્ટેટસ UDI સર્વરમાંથી મેળવવામાં આવે છે. અહીંયા એક બીજી સૂચના લખેલી આપી છે કે જે વિદ્યાર્થીઓની રેશન કાર્ડની વિગત દાખલ કરવામાં આવી નહીં હોય તેની એન્ટ્રી સેવ કરી શકાશે નહીં, એટલે કે રેશન કાર્ડ નંબર ફરજિયાત છે. અહીંયા જે ચોરસ આપ્યું તેના પર ટીક કરવાનું રહેશે. અહીંયા વિદ્યાર્થીનું નામ બતાવશે, તેનું જેન્ડર બતાવશે અને એની જન્મ તારીખ બતાવશે. નેમ અસ પર આધાર, એટલે કે આધાર કાર્ડની અંદર જે પ્રમાણે નામ હોય એ પ્રમાણે અહીંયા વિદ્યાર્થીનું નામ લખવાનું રહેશે. અહીંયા વિદ્યાર્થીનો આધાર કાર્ડ નંબર લખવાનો રહેશે. આધાર કાર્ડ નંબર લખી વેરીફાઈ આધાર પર ક્લિક કરશું એટલે આધાર સ્ટેટસની અંદર આપણને જો આધાર કાર્ડ અપડેટ હશે ને તો યસ બતાવશે, અને આધાર કાર્ડ અપડેટ કરેલું નહીં હોય ને તો નો બતાવશે, અને નો બતાવશે તો આપણે આગળ એની પ્રોસેસ કરી શકતા નથી. હવે અહીંયા તમારે વિદ્યાર્થીના રેશન કાર્ડની ડિટેલ દર્શાવવાની છે. તો રેશન કાર્ડની ડિટેલ દર્શાવવા માટે પહેલાં તો તમારે આ ચોરસ બોક્સ આપીને તેના પર ટીક કરવાની રહેશે. અહીંયા 18 અંકનો વિદ્યાર્થીનો રેશન કાર્ડ મેમ્બર નંબર લખી અને ગેટ ડિટેલ પર ક્લિક કરવાનું રહેશે. જેવા તમે ગેટ ડિટેલ પર ક્લિક કરશો એટલે અહીંયા રેશન કાર્ડ નંબર, વિદ્યાર્થીનું નામ, જો KYC કરેલું હશે તો તેનું સ્ટેટસ આપણને યસ અથવા તો નો બતાવશે. આધાર KYC સ્ટેટસની અંદર આપણને જો નો બતાવે એટલે કે વિદ્યાર્થીનું KYC કરેલું નહીં હોય તો આપણે એનું ફોર્મ આગળ ભરી શકતા નથી, કારણ કે ST વિદ્યાર્થીને KYC કરવું ફરજિયાત છે. જો KYC સ્ટેટસની અંદર યસ બતાવશે અને અહીંયા તેની KYC કઈ તારીખે કરી છે તે તારીખ બતાવશે અને અહીંયા એનો સોર્સ બતાવશે તો આપણે એનું ફોર્મ આગળ ભરી શકશું. હવે અહીંયાથી તમારે આ ચોરસ પર ટીક કરી અને સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાની રહેશે. જેવા તમે સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે આગળના ટેબની અંદર પહોંચી જશો. અહીંયાથી વિદ્યાર્થીની બેંક ડિટેલ દર્શાવવાની રહેશે. અહીંયા જે ચેકબોક્સ આપ્યું તેના પર ક્લિક કરવાની રહેશે. અહીંયા વિદ્યાર્થીઓ આધાર નંબર ઓલરેડી લખેલું જ આપે છે. અહીંયા તમને ચેક સ્ટેટસ ઓફ બેંક એન્ડ આધાર લિંકિંગ પર ક્લિક કરવાની રહેશે. તેના પર ક્લિક કરશો એટલે આ રીતે પોપઅપ ખુલશે અને લખેલું આવશે કે આધાર નંબર લિંક ઇન બેંક અને તારીખ પણ લખેલી આવશે. જો બેંક સાથે આધાર નંબર લિંક નહીં હોય તો અહીંયા નો બતાવશે, અને નો બતાવશે તો વિદ્યાર્થીનું આગળ ફોર્મ ભરી શકશું નહીં. તો તે માટે વિદ્યાર્થી બેંકની અંદર આધાર કાર્ડ લિંક કરાવવાનું રહેશે. જો તમારું આધાર બેંક સાથે લિંક હશે તો અહીંયા ગ્રીનની અંદર તમને બતાવશે કે આધાર નંબર બેંક એકાઉન્ટ લિંક્ડ. અહીંયા જે ચેકબોક્સ આપ્યું તેના પર ક્લિક કરવાની રહેશે. અહીંયા તમારે IFSC કોડ લખી અને સર્ચ બેંક ડિટેલ પર ક્લિક કરવાની રહેશે. સર્ચ બેંક ડિટેલ પર ક્લિક કરશો એટલે અહીંયા તમારી બેંકનું નામ અને બ્રાન્ચનું નામ અહીંયા આવી જશે. તો અહીંયાથી તમારે તમારો એકાઉન્ટ નંબર 2 વાર લખી અને વેરીફાઈ કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયાથી તમારી પાસબુકની અંદર જે પ્રમાણે તમારું નામ હોય તે પ્રમાણે અહીંયા નામ લખવાનું રહેશે. બધી માહિતી ભરાઈ જાય એટલે તમારે સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાની રહેશે. એટલે આ રીતે આવશે તમારી વિગત સફળતાપૂર્વક અપડેટ થઈ ગઈ છે. ઓકે પર ક્લિક કરવાની રહેશે એટલે તમે છેલ્લા સ્ટેપ પર પહોંચી જશો અને અહીંયા તમને આપ્યું હશે કે સેવ એપ્લિકેશન. તો તમે જે માહિતી ભરી હતી તે માહિતી અહીંયા બધી બતાવશે, જે તમારે વેરીફાઈ કરવાની રહેશે. ત્યારબાદ નીચે આ જે ચેકબોક્સ આપ્યું તેના પર ક્લિક કરી અને કન્ફર્મ એન્ડ ફાઇનલ સેવ પર ક્લિક કરવાની રહેશે. એટલે આ રીતે એક પોપઅપ આવશે અને તેના પર લખેલું હશે કે કન્ફર્મ એન્ડ ફાઇનલ સેવ સક્સેસફુલી, તો ઓકે પર ક્લિક કરવાની રહેશે. કન્ફર્મ એન્ડ ફાઇનલ સેવની બાજુમાં તમને આ રીતે ક્લિક હર ફોર ન્યૂ એન્ટ્રી માટેનું એક બટન આપેલું છે. તો તેના પર ક્લિક કરી અને તમે નવા વિદ્યાર્થીની એન્ટ્રી કરી શકો છો. તમે કન્ફર્મ કરી દેશો ને એટલે બધા જ સ્ટેટસ તમને આ રીતે ડન બતાવશે. તો તમે આ રીતે ડિજિટલ ગુજરાત પર વિદ્યાર્થીને એડ કરી શકશો. તમે જે વિદ્યાર્થી એડ કર્યું તેનું બેંક એકાઉન્ટ વેરીફાઈ થશે. બેંક એકાઉન્ટ વેરીફાઈ થાય તેના પછી જ આપણે એની પ્રપોઝલ બનાવી શકીશું. એ પહેલાં એની પ્રપોઝલ બનાવી શકતા નથી અને આ માટે થોડો ટાઈમ પણ લાગી શકે છે, 1 દિવસ 2 દિવસ. આપણે વિદ્યાર્થીની એન્ટ્રી તો પોર્ટલ પર કરી જ દઈએ, પરંતુ એનું પ્રપોઝલ કઈ રીતે બનાવવું તે વિશેની વાત કરીએ. તો આપણે SC, ST અથવા તો OBC કોઈ પણ વિદ્યાર્થીની પ્રપોઝલ કઈ રીતે કરવી તે વિશેની વાત કરીએ. તો વિદ્યાર્થીની પ્રપોઝલ બનાવવા માટે આપણને અહીંયા પોર્ટલ પર ઉપર આપણને મેનુ આપ્યું છે. મેનુની અંદર આપણને પહેલો ઓપ્શન આપેલો છે સ્ટુડન્ટ રજિસ્ટર. તો તેની અંદરથી આપણે સ્ટુડન્ટને એડ કરી શકશું. પ્રોજેક્ટની અંદર આપણને અલગ અલગ પ્રકારના પ્રોજેક્ટ આપે છે અને એની બાજુમાં આપણને SJAD, તો એની અંદરથી આપણે SC વિદ્યાર્થીની પ્રપોઝલ બનાવવા માટે, SCBC એટલે કે OBC વિદ્યાર્થીની પ્રપોઝલ બનાવવા માટે, તે દિવ્યાંગ વિદ્યાર્થીના પ્રપોઝલ બનાવવા માટેનું આપેલું છે. અહીંયા બાજુમાં આપણને એક TDD ઓપ્શન આપેલો છે. તો તેના પર ક્લિક કરી અને આપણે ST વિદ્યાર્થીની પ્રપોઝલ બનાવી શકીશું.
SC, ST અથવા તો OBC કોઈ પણ વિદ્યાર્થી હોય તેની પ્રપોઝલ આપણે એક જ પદ્ધતિથી બનાવવાની હોય છે. દરેકની અંદર પ્રોસેસ તો સેમ જ છે. SJEDની અંદરથી આપણે ઓપન એટલે કે EBC, OBC એટલે કે બક્ષીપંચ, માઇનોરિટીના વિદ્યાર્થીઓ, SC અને દિવ્યાંગ વિદ્યાર્થીઓ એટલે કે ST સિવાયના તમામ વિદ્યાર્થીઓની પ્રપોઝલ આપણે SJEDની અંદર થઈને કરવાની હોય છે. તેના પર ક્લિક કરશો એટલે આપણને આ રીતે 3 ઓપ્શન જોવા મળશે. જેની અંદર પહેલા નંબરનો ઓપ્શન આપ્યો છે તેની અંદરથી આપણે SCBC અને ઓપન વિદ્યાર્થીઓની પ્રપોઝલ કરી શકશું. તો તેના પર ક્લિક કરવાની રહેશે. તેના પર ક્લિક કરશો એટલે આપણને આ રીતે 2 ઓપ્શન જોવા મળશે. પહેલો ઓપ્શન હશે ક્રિએટ પ્રપોઝલ અને બીજો નંબરનો ઓપ્શન હશે પ્રપોઝલ ડિટેલ્સ. તો પ્રપોઝલ ક્રિએટ કરવા માટે આપણે ક્રિએટ પ્રપોઝલ પર ક્લિક કરવાનું રહેશે. એટલે આ પ્રકારે તમને એક પેજ જોવા મળશે જેની અંદર અહીંયા તમને બીજા નંબરનો ઓપ્શન તો અહીંયા આપણને આ પ્રકારે સ્કીમ જોવા મળશે જેની અંદર પહેલું આપ્યું છે 1 થી 8 ધોરણના SCBC વિદ્યાર્થી માટે, બીજા નંબરનું આપ્યું છે તે આપણને 9 થી 10ના વિદ્યાર્થી માટે આપેલું છે, ત્રીજા નંબરનો ઓપ્શન આપે છે 1 થી 8 ધોરણના EBC વિદ્યાર્થી માટે, ચોથા નંબરનો ઓપ્શન 1 થી 8ના માઇનોરિટી વિદ્યાર્થી માટે, પાંચમા નંબરનો ઓપ્શન આપ્યો છે 1 થી 8ના NTDNT વિદ્યાર્થી માટે અને છેલ્લો ઓપ્શન આપેલો છે 1 થી 8ના OBC વિદ્યાર્થી માટે. આપણે અહીંયાથી 9-10ની પ્રપોઝલ બનાવતા હોવાથી 9-10 સિલેક્ટ કરી લેવાનું રહેશે. સ્ટુડન્ટ ID નંબરની અંદર તમારે UID નંબર લખવાનું રહેશે પરંતુ આપણે લખવાની કોઈ જરૂર નથી. અહીંયા ક્લાસ સિલેક્ટ કરવાનું રહેશે તમારે. તો 9મું ધોરણ સિલેક્ટ કરવું છે કે 10મું, કયા વિદ્યાર્થીની આપણે પ્રપોઝલ બનાવી છે એના આધારે આપણે અહીંયાથી સિલેક્ટ કરવાનું રહેશે. તો હું 10 સિલેક્ટ કરીશ. અહીંયાથી તમે વિદ્યાર્થીની કેટેગરી સિલેક્ટ કરી શકશો અને અહીંયાથી તેની કાસ્ટ, પરંતુ આપણે એ કશું સિલેક્ટ કરવાની કોઈ જરૂર નહીં. ફક્ત અહીંયાથી ધોરણ 9-10 સિલેક્ટ કરી અને અહીંયાથી 10 સિલેક્ટ કરી અને શો પર ક્લિક કરવાની રહેશે. શો પર ક્લિક કરશો એટલે આ પ્રકારે તમને વિદ્યાર્થીનું લિસ્ટ જોવા મળશે જેની અંદર આગળ તમને ચેકબોક્સ આપ્યા છે. તો જે વિદ્યાર્થીની તમારે પ્રપોઝલ બનાવવાની હોય તેના ચેકબોક્સને ટિક કરી અને અહીંયા નીચે તમને ઓપ્શન આપેલું છે એડ ટુ પ્રપોઝલ ફ્રોમ ગ્રીડ પર ક્લિક કરવાની રહેશે. એટલે તમને આ પ્રકારે પોપઅપ જોવા મળશે જેની અંદર લખેલું હશે કે પ્રપોઝલ ક્રિએટેડ સક્સેસફુલ. તો તમારે ઓકે પર ક્લિક કરવાની રહેશે. SJDની અંદર આપણને બીજા નંબરનો ઓપ્શન શિડ્યુલ કાસ્ટનો આપેલો છે એટલે કે SC વિદ્યાર્થીનો આપેલો છે અને ત્રીજા નંબરનો ઓપ્શન આપણને દિવ્યાંગ વિદ્યાર્થીનો આપેલો છે. હવે આ જ પ્રકારે આપણે ST વિદ્યાર્થી માટેની વાત કરીએ તો આપણને TDD આપ્યું એ ST વિદ્યાર્થી માટેનું આપેલું છે. તો ST વિદ્યાર્થીની પ્રપોઝલ ક્રિએટ કરવા માટે આપણે TDD પર ક્લિક કરીશું એટલે આપણને આ રીતે 2 ઓપ્શન જોવા મળશે ક્રિએટ પ્રપોઝલ અને પ્રપોઝલ લિસ્ટ. તો અહીંયા ક્રિએટ પ્રપોઝલ પર ક્લિક કરવાની રહેશે. અહીંયા સ્કીમ નેમની અંદરથી તમારે સ્કીમ સિલેક્ટ કરવાની રહેશે. તો પહેલા નંબરની સ્કીમ આપી છે આપણને 9 થી 10ના વિદ્યાર્થી માટે લેસ ધેન 2.5 લાખ એટલે કે 2.5 લાખથી ઓછી આવકના વિદ્યાર્થીઓ. બીજા નંબરનો ઓપ્શન આપ્યો છે આપણને મોર ધેન 2.5 લાખ એટલે કે 2.5 લાખથી ઉપરની આવકના વિદ્યાર્થીઓ માટે. અહીંયાથી તમને જે લાગુ પડતું હોય તે સિલેક્ટ કરી અને શો પર ક્લિક કરવાની રહેશે. શો પર ક્લિક કરશો એટલે નીચે તમને આ રીતે વિદ્યાર્થીઓનું લિસ્ટ જોવા મળશે જેની અંદરથી તમારે જે વિદ્યાર્થીની પ્રપોઝલ કરવાની હોય તેને સિલેક્ટ કરવાનું રહેશે. તો વિદ્યાર્થીના સામે આ ચેકબોક્સ આપી તેના પર ટિક કરવાનું રહેશે. જો તમારે બધા વિદ્યાર્થી એક સાથે સિલેક્ટ કરવા હોય તો તમને જે ઉપર આ ચેકબોક્સ આપીને તેના પર ક્લિક કરશો એટલે બધા વિદ્યાર્થી સિલેક્ટ થઈ જશે અને નીચે તમને આપ્યું એડ ટુ પ્રપોઝલ ફ્રોમ ગ્રીડ તેના પર ક્લિક કરવાની રહેશે. તેના પર ક્લિક કરશો એટલે વિદ્યાર્થીની પ્રપોઝલ ક્રિએટ થઈ જશે. અહીંયા નીચેની તરફ તમને પ્રપોઝલ નંબર બતાવશે અને એ પ્રપોઝલ ક્રિએટ થયેલી બતાવશે. હવે તમારે આ પ્રપોઝલને હાયર ઓથોરિટીએ સેન્ડ કરવાની હોય છે. તો સેન્ડ કરવા માટે પાછું તમારે આ TDD આપ્યું તેના પર ક્લિક કરી અને પ્રપોઝલ લિસ્ટની અંદર ક્લિક કરવાની રહેશે. એટલે તમે જે પ્રપોઝલ બનાવી હતી એ પ્રપોઝલ અહીંયા બતાવશે. તો એ પ્રપોઝલની અંદર તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. તો ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે આ ડોક્યુમેન્ટના ઓપ્શન આગળ ડોક્યુમેન્ટ આપ્યું તેના પર ક્લિક કરવાની રહેશે. તેના પર ક્લિક કરશો એટલે આ રીતે વિદ્યાર્થીની પ્રપોઝલ ખુલી જશે જેની અંદર અહીંયા તમારે જાતિનો પ્રમાણપત્ર નંબર લખી અને જાતિનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે. અહીંયાથી સિલેક્ટ કરી અને અપલોડ પર ક્લિક કરશો એટલે અહીંયા તમને પ્રમાણપત્ર બતાવશે. એ જ પ્રમાણે અહીંયા બાજુમાં તમારે એનું આવકનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું છે અને ST વિદ્યાર્થી માટે પાસપોર્ટ સાઇઝનો ફોટો પણ અપલોડ કરવાનો છે. તો અહીંયાથી ચૂઝ ફાઇલની અંદરથી ફોટો સિલેક્ટ કરી અને અપલોડ કરી દેવાનો રહેશે. બધા ડોક્યુમેન્ટ અપલોડ થઈ જાય એટલે આ પ્રપોઝલના આપણા હાયર ઓથોરિટીએ સેન્ડ કરવાની રહેશે. તો સેન્ડ કરવા માટે પાછું આપણે ફરીથી TDD પર ક્લિક કરવાની રહેશે અને એની અંદરથી પ્રપોઝલ લિસ્ટ સિલેક્ટ કરવાનું રહેશે. એટલે આ પ્રકારે તમે જેટલી પણ પ્રપોઝલ બનાવી હતી એ બધી અહીંયા જોવા મળશે જેની અંદરથી આપણે પહેલા નંબરની પ્રપોઝલના ડોક્યુમેન્ટ અપલોડ કરી દીધા છે તો એને આપણે સેન્ડ કરી શકશું. તો આ રીતે સાઈડની અંદર આપણને આ સેન્ડ બટન આપીને ક્લિકેબલ જોવા મળશે. તો તેના પર ક્લિક કરી અને આપણે એને સેન્ડ કરી શકશું. તો તમે આ જ પદ્ધતિથી SC, ST અને OBC દરેક વિદ્યાર્થીની પ્રપોઝલ બનાવી અને સેન્ડ કરી શકશો.